સિવિલ કોર્ટ ઝઘડિયાના નવા બિલ્ડિંગનું હાઈકોર્ટે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વી.કે. પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ ઉપસ્થિત રહ્યા। 75મા ગણતંત્ર દિવસે ઝઘડિયા સહિત રાજ્યભરના 9 જેટલા કોર્ટ બિલ્ડિંગનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન ચીફ જસ્ટિસના હસ્તે કરવામાં આવ્યું હતું। 75મા ગણતંત્ર દિવસ નિમિત્તે આજરોજ ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ, જસ્ટિસ વૈભવી નાણાવટી જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઝઘડિયા ખાતે કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ ભરૂચના વી.કે. પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ તથા એચ.એસ. પટેલ, પ્રિન્સિપાલ સિવિલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આજે ઝઘડિયા કોર્ટ બિલ્ડિંગનું આપણે 75મા રિપબ્લિક ડેના દિવસે માનનીય ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીઓ ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ મેડમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। આ ઝઘડિયા નવા કોર્ટ બિલ્ડિંગમાં આપણે અદ્યતન ફેસિલિટીઝ આપવામાં આવેલી છે, જેમ કે કોન્ફરન્સ રૂમ, લેડીઝ બાર રૂમ, જેન્ટ્સ બાર રૂમ, જજીસો માટે અલગથી બંને જજીસોને અલગ ચેમ્બર કોર્ટરૂમ પ્લસ એક એડિશનલ કોર્ટરૂમનો સમાવેશ થઈ શકે એવી અમે ફેસિલિટીઝ રાખવામાં આવેલી છે। જે નવા કોર્ટ બિલ્ડિંગમાં વિડીયો કોન્ફરન્સિંગની પણ વ્યવસ્થા છે, પ્લસ સ્ટાફ રૂમ પણ આપેલો છે અને ટૂંક સમયમાં વિડીયો કોન્ફરન્સિંગ વોરરૂમમાં પણ આવે એ રીતે અમે કોન્ફરન્સ રૂમમાં પણ આવે એના માટે બી પ્રયત્નશીલ છે। અને ઝઘડિયાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન કે આ એક નવું કોર્ટ બિલ્ડિંગ નવા વાતાવરણમાં અને સગવડભર્યા વાતાવરણમાં કામ કરવા મળશે અને ઝઘડિયાની જનતાને તેમજ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલ દરેક વકીલ મિત્રો, જ્યુડિશિયલ ઓફિસર શ્રી કે પક્ષકારોને બધાને એકદમ સુમેળભર્યા વાતાવરણમાં, સગવડભર્યા વાતાવરણમાં કોર્ટરૂમમાં કામ કરવા મળશે। તમને સર્વને હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું ઝઘડિયાના પબ્લિકને કે જેઓના અદ્યતન કોર્ટ બિલ્ડિંગનો લાભ મળશે અને તમને શુભેચ્છા પાઠવું છું કે સારી રીતે કાર્યરત થાય કોર્ટ બિલ્ડિંગ અને અહીંયા જે પક્ષકાર આવે એ સંતોષની લાગણી સાથે વિદાય લે એવી મારી શુભેચ્છા છે। થેન્ક યુ।